તો હવે ગુજરાતના લોકો થઈ જાવ તૈયાર, કારણ કે એક સાથે 4 સિસ્ટમ આવશે. અંબાલાલ પટેલે જણાવી દીધું છે દોસ્તો. જી હા, તમને સૌને ખાસ માહિતી જણાવીને તો વાદળો આવે છે પરંતુ વરસતા નથી, એવું અત્યારે ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. ઘણા બધા વિસ્તારોની અંદર દોસ્તો સામાન્ય ઝાપટા આવી અને વરસાદ છે તે તરત જતો રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આવું જ દ્રશ્ય છે તે જોવા મળી રહ્યું છે. ક્યાંક તડકો તો ક્યાંક માત્ર વાદળછાયું વાતાવરણ. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવે સારા સમાચાર દોસ્તો આવી રહ્યા છે, કારણ કે રાજ્યમાં આકાશમાં એક નહીં બે નહીં પરંતુ ચાર વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે. 23 થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર છે તે હવે વધી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. તારીખ 24 થી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર છે તે વધી શકે છે. એક તરફ હવામાન વિભાગની આગાહી તો બીજી તરફ આગાહીકારનું અનુમાન, અને બંને વરસાદ છે તે તરફ ઇશારા કરી રહી છે. હવે ખેડૂતો સહિત સમગ્ર ગુજરાતની નજર આકાશ પર છે, કારણ કે જો મેઘરાજા મન મૂકીને વરસે તો માત્ર વરસાદની ખાધી નહીં પરંતુ ખેડૂતોના ચહેરા પર પણ ખુશીનો વાદળો છે તે છવાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસથી દોસ્તો વરસાદ છે તે નહીવત જોવા મળતો હતો. એવામાં હવે ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ જણાવ્યું છે કે વરસાદ છે તે હવે 24 થી 26 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદનું જોર છે તે વધી શકે છે. અને એવામાં 23 થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદ છે તે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી શકે છે. તો ખાસ અને અગત્યની માહિતી આવી છે તમામ ખેડૂતો માટે. ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપસોની સામે કે યુદ્ધની અસર પેટ્રોલ ડીઝલ હવે થશે ફરી મોંઘું. દોસ્તો તમને સૌને જણાવીને તો પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય જનતા માટે ફરી એકવાર ચિંતાનો વિષય બની ગયા છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે અને 20 ઓગસ્ટના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2.4% વધીને 93.78 પ્રતિ ડોલર બેરલ છે તે થઈ ગયું છે, જે 24 જુલાઈ પછીનું સૌથી ઊંચું સ્તર છે. US WTI ક્રૂડ ઓઇલ પણ લગભગ 2.5% વધ્યું છે. ક્રૂડ ઓઇલ કેમ મોંઘું થાય છે દોસ્તો, તેના વિશે તમને વાત કરીએ ને તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાનું સૌથી મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવનું છે. તેલ બજાર માટે સૌથી મોટી ચિંતા હોર્મુઝ સ્ટ્રેટ છે. યુદ્ધને કારણે આ માર્ગ તેલની અવરજવર પહેલાથી જ ઓછી થઈ ગઈ છે. યુદ્ધ પહેલા વિશ્વમાં તેલ વપરાશનો લગભગ 5મો ભાગ આ માર્ગથી પસાર થતો હતો. જો યુદ્ધના કારણે વધુ અસર થાય તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ દબાણ હેઠળ આવી શકે છે. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો તમારા સૌ માટે કે વિશ્વમાં તેલ વપરાશનો લગભગ 5મો ભાગ છે તે હોર્મુઝ સ્ટ્રેટ ઉપરથી જ જાય છે. જેથી કરીને જો આ માર્ગ ઉપર યુદ્ધના કારણે તણાવ વધી શકે તો ક્રૂડ ઓઇલના ભાવ છે દોસ્તો તે હજી લોકોના ખિસ્સા ઉપર ભારે અસર છે તે પહોંચાડી શકે છે. તમને સૌને જણાવીને દોસ્તો તો પેટ્રોલ અને ડીઝલ પર આની શું અસર થશે, તો ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂર્ણ કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો દેશના પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ દબાણ લાવી શકે છે. જોકે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાનો અર્થ એ નથી કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક વધારો થાય, પરંતુ દોસ્તો એવું થઈ શકે છે કે જો યુદ્ધ છે તેના હાલત હજી વધારે બગડી શકે તો સામાન્ય માણસ છે તેના ખિસ્સા ઉપર આની ભારે અસર છે તે પહોંચી શકે છે. યુદ્ધના કારણે લોકોને પેટ્રોલ અને ડીઝલ છે તે મોંઘું ખરીદવું પડી શકે તેમ છે, કારણ કે ભારત છે તે પોતાનો મોટા ભાગનો હિસ્સો છે તે વિદેશમાંથી આયાત કરે છે. જેથી કરીને પેટ્રોલ અને ડીઝલ છે તેનો રસ્તો હોર્મુઝ સ્ટ્રેટ ઉપરથી થઈને જાય છે. જો યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર દબાણ થશે તો તે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પણ દબાણ થશે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌની સામે આવી રહી છે દોસ્તો કે શું ગુજરાતમાં દારૂબંધી છે તે હટી જશે. તમને સૌને જણાવીએ ને દોસ્તો આ બાબતે તો ગુજરાતમાં દારૂબંધીના દાવા ફરી એકવાર ઝેરી દારૂએ 8 પરિવારોના ઘરમાં માતમ પાથરી દીધો છે. ભાવનગર ઘોઘા તાલુકાના ખડી ગામમાં સર્જાયેલી ઝેરી લઠ્ઠાકાંડ છે તેના મૃત્યુ આંક હવે 8 પર પહોંચી ગયો છે, જ્યારે 35થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમને સૌને જણાવીને દોસ્તો આ બાબતે તો તપાસમાં નકલી દારૂનો કારોબાર, દિલ્હીથી આવતું કેમિકલ, અમદાવાદ કનેક્શન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું નેટવર્ક સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હટાવવી જોઈએ એવા સોશિયલ મીડિયામાં ચાલેલા ટ્રેન્ડ વચ્ચે આજે ગુજરાત સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખુલાસો કર્યો છે કે ગુજરાતમાંથી દારૂબંધી ક્યારે હટશે નહીં. ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. સરકાર ભલે મસ્ત મોટા દાવાઓ કરે પણ ગુજરાતમાં દારૂ એટલો જ વેચાય છે અને પીવાય પણ છે. ગુજરાતમાં દારૂનું એક રીતસરનું નેટવર્ક ચાલે છે જેને કોઈ પણ સરકાર પણ તોડવા માંગતી નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા બાદ પોલીસ હાલમાં દરોડા પાડી રહી છે, પણ શું ગુજરાતમાં દારૂબંધી લાગે છે? સૌથી મોટો સવાલ એ છે દોસ્તો. તમને સૌને ખબર જ હશે દોસ્તો કે દારૂનું વેચાણ છે તે જગ્યાએ પોલીસ પણ શોધી રહી હોય છે અને ગુજરાતમાં દારૂ એટલો પકડાય પણ છે.
છતાં પણ ગુજરાત સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ એક્શન છે તે લેવામાં આવતી નથી, જેથી કરીને ગુજરાતની અંદર દારૂબંધી તો ફક્ત ને ફક્ત નામની છે, પરંતુ તો પણ પીવાય પણ એટલો દારૂ છે અને વેચાય પણ એટલો છે. તમારું શું કહેવું છે દોસ્તો, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે કે માત્ર કાગળ પર નહીં, ઈમાનદારીથી અમલ કરો. કુમાર કાનાણીએ પત્રમાં સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે ઘટનાઓને પગલે આરોગ્ય વિભાગ સક્રિય થયું અને કામગીરી હાથ ધરવામાં આવી તે બાબત આવકારદાયક છે, પરંતુ સાથે જ તેમણે એવું પણ રજૂઆત કરી છે કે માત્ર ઘટના બને ત્યારબાદ કાર્યવાહી કરવાનું સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે નહીં. કાયદો કડક હોવો જોઈએ અને તેનો અમલ પણ પ્રમાણિકતા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર થવો જોઈએ. કુમાર કાનાણીએ પોતાના પત્રમાં તેમની પાસે આવેલી એક કથિત ઓડિયો ક્લિપનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઓડિયો ક્લિપમાં એક રેસ્ટોરન્ટમાં માલિકે ઘટનાને લઈને ઉપરથી 1 દિવસ માટે હોટલ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દાને આધારે પૂર્વ આરોગ્ય મંત્રી સરકારની કાર્યવાહી સામે કટાક્ષ કર્યો છે. તેમનો સવાલ છે કે જો કાર્યવાહી માત્ર ઘટનાના પગલે એકાદ દિવસ માટે કરવામાં આવે અને ત્યારબાદ સ્થિતિ ફરી યથાવત થઈ જાય તો આવી કાર્યવાહીનો વાસ્તવિક હેતુ શું રહેશે. કાનાણીએ સરકારને વિનંતી કરી છે કે આરોગ્ય સંબંધિત કાયદા અને નિયમો માત્ર કાગળ પર જ નહીં રહે, પરંતુ તેનો અસરકારક અને ઈમાનદારીપૂર્વક અમલ થાય. નિયમોનો ભંગ કરનાર સામે નિયમિત તપાસ અને કડક કાર્યવાહી થાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે કુમાર કાનાણી દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. હેલ્થ અને આરોગ્ય સંબંધિત મુદ્દે તેમને રજૂઆત બાદ તેઓએ જણાવ્યું છે કે ઈમાનદારીથી તમામ નિયમો છે તેમના અમલ છે તે થવા જોઈએ. તમારું શું કહેવું છે દોસ્તો, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે. દોસ્તો તમને સૌને જણાવી દઈએ ને તો ચોમાસાનું વિદાય અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સામાન્ય રીતે પણ 1 સપ્ટેમ્બર પછી ઉત્તર પશ્ચિમમાંથી ચોમાસું પાછું ખેંચાવાના સંકેતો મળવાનું શરૂ થાય છે, પરંતુ આ વર્ષે 10 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું છે તે વિદાય લે તેવી પૂરેપૂરી શક્યતા સર્જાઈ રહી છે. દોસ્તો જણાવીને તમને તો દર વખતે ચોમાસું છે તેનો એક નિશ્ચિત સમયગાળો હોય છે કે સામાન્ય રીતે પણ 1 સપ્ટેમ્બર પછી ઉત્તર પશ્ચિમમાંથી ભારતમાંથી ચોમાસું છે તે પાછું ખેંચાવાના સંકેતો મળવાનું શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે એવું નથી દોસ્તો. આ વખતે ચોમાસું મોડું રહેવાના કારણે અને એલ નીનોના વાદળ છાયા વાતાવરણને કારણે આ વર્ષે 10 થી 20 સપ્ટેમ્બર દરમિયાન સત્તાવાર રીતે ચોમાસું છે તે વિદાય લે તેવી પૂરેપૂરી શક્યતા સર્જાઈ રહી છે. ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ગાંધી અને પટેલના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ. જી હા દોસ્તો, તમને સૌને આ બાબતે ખાસ જણાવીએ ને કે ભાવનગરમાં નકલી દારૂ કાંડને લઈને રાજકીય ગરમાવો યથાવત છે. એક તરફ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ આગળ વધારવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે પણ ઘટનાને લઈને સરકાર સામે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. જિગ્નેશ મેવાણીએ ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે આખું ગુજરાત જોઈ રહ્યું છે, ગાંધી અને સરદારના ગુજરાતમાં ચરસ, ગાંજો અને ડ્રગ્સના વિરોધમાં હું અને કોંગ્રેસ પાર્ટી લડી રહ્યા છે. દર 1-1.5 વર્ષે ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના બને છે અને દર વર્ષે 1 ડઝનથી વધારે ગુજરાતીઓ જીવ ગુમાવે છે. ભારતમાં એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા મુજબ તે લોકો લઠ્ઠાકાંડના કારણે મોતને ભેટ્યા છે. આના માટે રાજ્યના ગૃહમંત્રી જવાબદાર છે. ગુજરાતની જનતાની પરમ કમનસીબી છે કે આવા ગૃહમંત્રી આપણા ગુજરાતના લમણે લખાયા છે. શું રાજ્ય સરકાર એવી ગેરંટી આપશે કે ગુજરાતમાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને કાલ રાત કે આજ સુધીમાં ગુજરાતમાં દારૂ નહીં વેચાયો હોય? આપણે દરેક ગુજરાતીઓએ એકઠા થવાની જરૂર છે. જેમ જંતર મંતર પર આંદોલન થયું તેમ ગુજરાતમાં આંદોલન કરવાની જરૂર છે, જેથી કરીને આ ગુજરાતની અંદર દારૂ વેચાય છે તે બાબતે જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહાર કરતા જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમની ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે કે ગુજરાતને એવા કમનસીબ છે જેથી કરીને આવા ગૃહમંત્રી ગુજરાતના લમણે લખાયા છે. તમારું શું કહેવું છે દોસ્તો, અમને જરૂરથી જણાવજો. ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે આયુષ્યમાન કાર્ડમાં હોસ્પિટલની મનમાની નહીં ચાલે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત ગુણવત્તાયુક્ત તબીબી સારવાર આપવાની જોગવાઈ છે. આમાં દોસ્તો તમને સૌને જણાવીએ ને તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લોકોને આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઘણા લોકોને હોસ્પિટલની અંદર ઓપરેશન કરાવવું હોય તો તેની પેનલની જે હોસ્પિટલો હોય તેની અંદર મફત સારવાર મેળવવા માટે તમારે આ કાર્ડ દ્વારા તમને 5 લાખ સુધીની સહાય છે તે મળી શકે છે. હવે દોસ્તો જે હોસ્પિટલ દ્વારા મનમાની કરવામાં આવે છે, તમારું કાર્ડ વાપરે છે હોસ્પિટલ, છતાં પણ હોસ્પિટલમાં તમને ઓપરેશન ન હોય છતાં પણ ફરજિયાત તમારું ઓપરેશન કરી દેવામાં આવે છે અને એવી બધી બાબતો છે તે ઘણી બધી હાલ સામે આવી છે. કારણ કે દોસ્તો PM જન આરોગ્ય યોજના હેઠળ તેઓને મોટો લાભ મળે છે.
તેમની અંદરથી મલાઈ ખાવાની તે હોસ્પિટલોને મજા આવે છે, જેથી કરીને ઘણા લોકો જાગૃત હોય તો તે લોકો દ્વારા આવી હોસ્પિટલો છે તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે. હવે ફરિયાદ નોંધાવતા પહેલાં જરૂરી પુરાવા તમારે આની બાબતે એકત્રિત કરવા પડશે, જેમાં હોસ્પિટલ કે ડૉક્ટર સામે અધિકૃત ફરિયાદ દાખલ કરતા પહેલાં તમારી પાસે મજબૂત આધાર હોવો ખૂબ જ જરૂરી છે, જેમાં પુરાવા વગર સામે આવેલી ફરિયાદો પર કાર્યવાહી થવામાં વિલંબ થઈ શકે છે. તેથી નીચે મુજબની વિગતો છે તે તમારે એકઠી કરી લો. આમાં તમારે ટોલ ફ્રી નંબર, દર્દી કે દર્દીના પરિવારજનો રાષ્ટ્રીય ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે તેની ઉપર તમે જાણી શકો છો. દોસ્તો, હેલ્પલાઇન નંબર છે તે 14 555 અથવા તો 1800 111 565 અથવા 1800 11 565 પર કોલ કરી શકો છો અને તમે જાણી શકો છો દોસ્તો કે તમારી ફરિયાદ નોંધાવવા માટે કયા કયા આધાર પુરાવો છે તે તમારે જોશે. તમારે દોસ્તો આધાર પુરાવાની અંદર જે હોસ્પિટલમાં દર્દીની ફાઇલ હોય તે બધી તમારે એકઠી કરવાની છે. ત્યારબાદ દર્દીનું શું બીમારી છે, અગાઉ કોઈ પણ ચેકઅપ કરાવેલો છે કે કેમ, એક્સરે રિપોર્ટ ને તે બધી વસ્તુ છે તે એકઠી કરી લેવાની. પ્લસ તેમની દવા કઈ ચાલે છે તે પણ વસ્તુ છે તે તમારે એકઠી કરી લેવાની અને હોસ્પિટલ દ્વારા તમને શું કરવામાં આવ્યું છે તેનો રિપોર્ટ તમારી પાસે હોય તો તે પણ તમારે સાથે રાખવો જરૂરી છે. અને દોસ્તો, તમે ફરિયાદ છે તે આ ટોલ ફ્રી નંબર આપેલા છે તેની ઉપર તમે ફરિયાદ છે તે નોંધાવી શકો છો હોસ્પિટલને ખિલાફ અને ડૉક્ટર સ્ટાફને ખિલાફ. બરોબર? તો દોસ્તો, હવે હોસ્પિટલોની મનમાની નહીં ચાલે. તમારે પણ જો આવી રીતનું થાય છે તો તમે જરૂરથી અવાજ ઉઠાવો. ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે ખાંડ ખાવી કે નહીં, હવે તમારે વિચારવું પડશે. અમદાવાદમાં ખાંડના ભાવમાં અચાનક ધરખમ વધારો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય જનતાના રસોડાનું બજેટ છે તે હવે ગરમાયું છે. 2 મહિના પહેલાં જે ખાંડ કિલોના 45 રૂપિયા ભાવે વેચાતી હતી તે હવે વધીને 70 કે 75 રૂપિયા સુધીની પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. લોકોના ઘરો સુધી પહોંચતી 3 પ્રકારની ખાંડ 5M અને L કેટેગરીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ અગાઉ વર્ષ 2009માં ખાંડના ભાવમાં એક મોટો વધારો થયો હતો, જ્યારે 25 રૂપિયાની પ્રતિ કિલોની વેચાતી ખાંડ વધીને 45 થી 50 રૂપિયા થઈ ગઈ હતી. તે સમયે સળંગ 3 મહિના સુધી ખાંડના ભાવમાં બમણો વધારો છે તે જોવા મળ્યો હતો. વર્ષ 2009 બાદ લાંબા સમય પછી લગભગ 4 થી 5 વર્ષ પછી ખાંડના ભાવમાં 40 થી 50 રૂપિયાની આસપાસ સ્થિર રહ્યા હતા, પરંતુ હવે ફરી એકવાર લાંબા ગાળે ભાવમાં મોટો ઉછાળો જોવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અમદાવાદના બજારમાં ખાંડના વર્તમાન હોલસેલ અને રિટેલ ભાવ નીચે મુજબ છે. ખાંડ અને નાની હોલસેલમાં 65 થી 68 રૂપિયા, તો રિટેલમાં 70 થી 72 રૂપિયાનો વધારો છે તે ઘરખમ કરવામાં આવ્યો છે. જેથી કરીને દોસ્તો, હવે તમને સૌને ખબર પડી ગઈ હશે કે ખાંડ ખાવી તો હવે તમારે વિચારવું પડશે. તમારે ચા છે તેના ભાવ પણ કદાચ હવે વધી જશે, કારણ કે દોસ્તો ચા છે તે ખાંડથી જ બને છે. જેથી કરીને ખાંડના ભાવમાં જો આવી રીતનો વધારો કરવામાં આવ્યો છે તો જાહેર સી વાત છે દોસ્તો કે ચાના ભાવ પણ કદાચ વધી શકે છે. જે ચા તમે જે જગ્યાએ પીતા હો ત્યાં કદાચ તેમના ભાવમાં પણ વધારો કરવામાં આવી શકે તેમ છે. જો દોસ્તો, હવે ખાંડ ખાવી તે તમારે હવે વિચારવું પડશે. બરોબર? તો દોસ્તો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતોને કામ લાગી શકે તેવી ખાસ અને અગત્યની માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતીઓ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.